ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે જીઆઈડીસી કંપનીના કામદારોને લાવવા લઈ જવાની કામગીરી કરતી એક લક્ઝરી બસના ચાલકને ધમકી આપી બે ઈસમો બસ લઈને જતા રહ્યા હોવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। દહેજ પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહીશ અને હાલ વાગરા ખાતે રહેતો રવિભાઈ બાબુભાઈ પટેલ નામનો યુવક ભરૂચના ઋષિકુમાર આહિરની લક્ઝરી બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। રવિકુમાર તેની લક્ઝરી બસમાં દહેજ જીઆઈડીસીની એક કંપનીના કામદારોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે। તારીખ 21 મીના રોજ રવિકુમાર સાંજના 7 વાગ્યાના સમયે કંપનીના કામદારોને લેવા ગયો હતો। તે દહેજ ખાતે એક જગ્યાએ પાર્ક કરેલી તેની બસ લેવા ગયો ત્યારે લખી ગામના ભાવેશ પ્રભુ આહિર તથા દહેજના જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ તેમની ઇકો ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને તેઓ લોકો લક્ઝરી બસમાં બેસી ગયા હતા અને ભાવેશભાઈએ બસ ચાલુ કરી દીધી હતી। આ જોઈને રવિભાઈએ પૂછ્યું હતું કે અમારી બસ ચાલુ કરીને ક્યાં લઈ જાઉં છો। આ સાંભળીને તેઓ ગાળો બોલવા લાગેલ અને તેમણે રવિભાઈને જણાવેલ કે તું સાઈડમાં હટી જજે, નહીં તો તારા પર બસ ચડાવી દઈશ એમ ધમકી આપીને ભાવેશ આહિર લક્ઝરી બસ લઈને ત્યાંથી જતો રહ્યો હતો। ત્યારબાદ તેની સામે આવેલ જયદેવસિંહ ગોહિલ ઇકો ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો હતો। જયદેવસિંહ ગોહિલના કહેવાથી ભાવેશ બસ લઈને જતો રહ્યો હતો અને જયદેવસિંહે રવિભાઈને ધમકી આપીને કહ્યું હતું તું તારા શેઠ સાથે વાત કરી લેજે। ઘટના સંદર્ભે લક્ઝરી બસના ચાલક રવિભાઈ પટેલે ઉપરોક્ત બંને ઈસમો ભાવેશ પ્રભુભાઈ આહિર રહે લખીગામ તાલુકો વાગરા અને જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ રહે દહેજ તાલુકો વાગરાના વિરુદ્ધ દહેજ પોલીસમાં ફરિયાદ લખાવી હતી। રિપોર્ટર રવિ સૈયદ દહેજ। મારું નામ ઋષિકુમાર ધીરજ આહિર, પ્રોપરાઇટર ઓફ ધ રોડગરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ। GJ16 AW 5116 નંબરની બસ જ્યારે વિધાન કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી હતી ત્યારે મારો ડ્રાઈવર રવિકુમાર બાબુભાઈ પટેલ જ્યારે ત્યાં સીપ મારવા ગયેલ તે ટાઈમ ભાવેશભાઈ પ્રભુભાઈ આહિર તથા જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ આ બે વ્યક્તિ મારી બસમાં ચઢેલ ત્યારે મારા ડ્રાઈવરે સવાલ પૂછતા કે આ બસ ક્યાં લઈ જાઓ છો, તો જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલે જવાબ આપ્યો કે તારા શેઠ સાથે વાત કરી લેજે અને ડ્રાઈવરને એમ ધમકી આપી કે તું સાઈડમાં હટી જાય, બાકી તારી પર બસ ચડાવી દઈશ એમ ધમકી આપી રવિભાઈની સામે આ બસ લૂંટ કરી ગયા છે। તો મારે દહેજ પોલીસ સ્ટેશનમાં જણાવવાનું કે આ વસ્તુને મને ન્યાય મળવી જોઈએ। આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે? ના, આજ સુધી આજે લગભગ 3 દિવસ થઈ ગયા છે। 3 દિવસમાં હજુ કોઈ આરોપીને ધરપકડ થઈ નથી। તમે શું માંગણી કરો છો? હું એ જ માંગણી કરું છું કે આરોપી ફરે છે તો પણ એમની ધરપકડ કેમ નથી થતી।